તાપીના વ્યારા, બાજીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી હાશકારો અનુભવાયો છે. આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ અને વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી હાશકારો અનુભવાયો. રાજ્યમાં વાજતે ગાજતે ચોમાસાની એન્ટ્રીની તૈયારી. 20 જૂનથી 8 ઇંચ વરસાદ ત્રાટકી શકે. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદ પડી શકે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે. નર્મદા, તાપી, નવસારીમાં કાલે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો ડાંગ, વલસાડમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. તો અમરેલીમાં બપોર બાદ ઝમાઝમ વરસાદનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા વચ્ચેથી પાણી વહેતા થયા હતા. અચાનક જ વરસાદથી લોકોને પણ રાહત મળી છે ગરમીમાંથી, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટનો લોકો સામનો કરી રહ્યા હતા અને ખેડૂતો ખાસ કરીને વરસાદની રાહ જોતા હતા. પરંતુ બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જેલ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ગોંડલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. તો સાંજ પડતા ઝમાઝમ વરસાદની એન્ટ્રી થઈ છે. લોકો પણ ભીંજાવા લાગ્યા હતા. લોકો પણ રેનકોટ કે છત્રી વગર નીકળ્યા હતા, કારણ કે તેઓને ખ્યાલ જ ન હતો કે આ રીતે વરસાદ તૂટી પડશે. તો રાજકોટ શહેરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. શહેરના પારસ સોસાયટી, નિર્મલા રોડ, કોટેચા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભારે ગાજવીજ થઈ રહી છે અને સવારથી ભારે બફારો પણ થતો હતો.